ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 4 સમતલમાં ગતિ સદિશોના સરવાળા માટે આપણે પહેલા શીખ્યા હતા ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, જેમાં માત્ર આપણે આલેખ દોર્યા હતા અને એમાં જે કંઈ પણ પરિણામી આવે એ આપણે આલેખની મદદથી શોધ્યો હતો. ત્યારબાદ આપણે સદિશોના સરવાળા માટેની બૈજિક રીત જોઈ, જે બહુ જ સરળ છે. હવે આજે સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની મેથડ ફરીથી આપણે ડિટેલમાં જોઈશું. ઓકે, જો પહેલો તો નિયમ શું છે, સ્ટેટમેન્ટ તમારે શું લખવાનું છે. આપેલ બે સદિશને સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ તરીકે લઈએ અને સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરવામાં આવે તો જે સામાન્ય બિંદુમાંથી બે સદિશ દોરેલા છે તેમાંથી દોરેલો વિકર્ણ આ બે સદિશોનો સરવાળો દર્શાવે છે તથા બીજો વિકર્ણ બાદબાકી દર્શાવે છે. આ તો એનું સ્ટેટમેન્ટ. હવે આપણે આ સ્ટેટમેન્ટ ફોલો કરીએ અને આપણે જોઈએ. ચલો ધારીએ છે, ધારો કે બે સદિશ A અને B એક જ સમતલમાં રહેલા છે, તથા તેમની વચ્ચેનો ખૂણો થીટા છે. બે સદિશ આપેલા છે, તેમની વચ્ચેનો ખૂણો થીટા છે. ફોર એક્ઝામ્પલ, સદિશ A, સદિશ B અને એમની વચ્ચે ખૂણો આપેલો છે થીટા. ઓકે, તો જો તમને આ રીતના બે સદિશો આપેલા હોય અને એમની વચ્ચેનો ખૂણો આપેલો હોય ત્યારે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે ધ્યાન રાખજો. જો પહેલા કોઈ એક બિંદુ O લઈએ, બિંદુ O. આ બિંદુ O માંથી x અક્ષ દોરીએ, દાખલા તરીકે આ છે ધન x અક્ષ. પહેલો સદિશ દોરીએ, સદિશ A એના મૂલ્ય અને દિશા સાથે કે O માંથી મેં પહેલા સદિશ ડ્રો કર્યો, સદિશ A. ઓકે, હવે બીજો સદિશ B તમારે એ જ બિંદુ O માંથી ડ્રો કરવાનો. સદિશ B ખબર પડી? તો જુઓ, એક જ બિંદુમાંથી એટલે કે બિંદુ O માંથી આપણે સદિશ A અને B ડ્રો કર્યા. બંને વચ્ચેનો આ જે ખૂણો છે, આ ખૂણો કેટલો છે? થીટા. બંને વચ્ચેનો ખૂણો છે થીટા. આટલી ખબર પડી શું કર્યું એ? ઓકે, સૌપ્રથમ કોઈ એક બિંદુ લીધું O, આ મેં x અક્ષ ધારી. ઓકે, ચલો O માંથી પહેલો સદિશ દોર્યો મેં A, ત્યાર પછી બીજો સદિશ મેં O માંથી જ દોર્યો. હવે આ બે સદિશોને તમારે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ લઈ અને ચતુષ્કોણ પૂરો કરીએ. જો કઈ રીતે ચતુષ્કોણ પૂરો કરીએ તમને ખબર છે? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમસામેની બાજુ એકબીજાને કેવી થશે? સમાંતર. કેવી થશે? એકબીજાને સમાંતર. ક્લિયર અબાઉટ ધીસ? તો જો સમાંતર રેખાઓ ડ્રો કરી તો બંને એકબીજાને અહીંયા છેદે છે. તો હવે બંને સદિશોનો સરવાળો એટલે શું? જે સામાન્ય બિંદુમાંથી બંને સદિશ ડ્રો કર્યા છે એમાંથી પસાર થતો વિકર્ણ એ બંને સદિશોનો સરવાળો આપે છે. આ થઈ ગયો બંનેનો સરવાળો. R is equal to it is A plus B. ખબર પડી? તો હવે સ્ટેટમેન્ટ વાંચો ને આકૃતિ જુઓ એટલે ખબર પડશે. જો બે સદિશોને સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ તરીકે લઈ સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરીએ ત્યારે તે સામાન્ય બિંદુમાંથી પસાર થતો વિકર્ણ એ બંને સદિશોનો સરવાળો આપે છે. હવે આપણે શું કરીએ ખબર? આ જે પરિણામી સદિશ છે એનું મૂલ્ય કેટલું અને એની દિશા કેટલી એ આપણે શોધીશું. ચલો, દિશા એટલે x અક્ષ સાથે બનાવેલો ખૂણો. હું ધારું છું કે આ પરિણામી સદિશ એ x અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવે છે. કેટલો ખૂણો બનાવે છે? આલ્ફા. તો હવે આપણે શું શોધીએ? આ પરિણામી સદિશનું મૂલ્ય કેટલું અને પરિણામી સદિશની દિશા કઈ, એના માટેનું સૂત્ર શું? જુઓ, આપણી પાસે બે સદિશો છે A અને B. કઈ રીતે લખીશું? પહેલા હું સદિશ A માટે લઉં. સદિશ A. ચલો, સદિશ A એનું મૂલ્ય A. સદિશ A
એની દિશા કેટલી થશે? જો વિદ્યાર્થીઓ ધ્યાન રાખો, સદિશ એ કોની દિશામાં છે? x અક્ષની દિશામાં. સદિશ એ કોની દિશામાં છે? x અક્ષની દિશામાં. એટલે એનો ખૂણો કેટલો થઈ જશે? 0 ડિગ્રી. ખૂણો કેટલો થઈ જશે? 0 ડિગ્રી. તો એના બે ઘટકો લઈએ આપણે. ax is equal to a cos 0 અને cos 0 ની વેલ્યુ તમને ખબર છે, it is a. જ્યારે ay is equal to it is a sin 0. sin 0 એટલે કેટલા? 0. ખબર પડી ગયા? તો સદિશ a x અક્ષની દિશામાં છે, એનું મૂલ્ય a છે, માટે એનો x ઘટક a થઈ ગયો, જ્યારે y ઘટક કેટલો થઈ ગયો? 0. તો હવે આ સદિશને હું લખું કઈ રીતે? જુઓ, આપણને સદિશને લખવાની ખબર છે રીત. a is equal to axi plus ayj. a is equal to axi plus ayj. ax એટલે a, i caret, ayj એટલે 0, j caret એટલે શું થશે? માત્ર ai caret. ખબર પડી આ? ઓકે. હવે એ જ રીતે હું સદિશ b લખું. જુઓ, ચલો એ જ રીતે હું સદિશ b લખું. સદિશ b, સદિશ b. ચલો સદિશ b એનું મૂલ્ય છે b અને એની દિશા એટલે x અક્ષ સાથે બનાવેલો ખૂણો. આ x અક્ષ છે. સદિશ b x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા. તો એની દિશા છે થીટા. તો માટે એના બે ઘટકો શું થશે? bx is equal to b cos થીટા. ઓકે. અને y ઘટક થશે by is equal to b sin થીટા. ખબર પડી આ વસ્તુ? ઓકે. તો ધ્યાન રાખો, સદિશ a ના બે ઘટકો શોધ્યા. સદિશને કઈ રીતે લખવાનો એ જોયું. સદિશ b ના બે ઘટકો લખ્યા. સદિશ b ને કઈ રીતે લખવાનું? જો લખું છું કે સદિશ b is equal to કેમનું લખાશે? bxi caret plus byj caret. bxi caret plus byj caret. તો સદિશ b ને લખાશે b cos theta i caret plus b sin theta j caret. ખબર પડી આ સુપર ગ્રેડ? ઓકે. સદિશ a કઈ રીતે લખ્યો? સદિશ b કઈ રીતે લખ્યો? હવે આપણે શોધવું છે એમનું પરિણામી. તો કઈ રીતે શોધીએ છીએ આપણે? જુઓ, ધ્યાન રાખજો. સદિશ a અને b નો પરિણામી સદિશ કઈ રીતે શોધીએ છીએ એ હવે ખાસ ધ્યાન રાખજો. ઓકે. સદિશ a અને b નો પરિણામી સદિશ. ઓકે. આપણે સદિશ a અને સદિશ b બંને કઈ રીતે લખાય જોયું. હવે ધારો કે પરિણામી સદિશ r છે. પરિણામી સદિશ r છે. તો કઈ રીતે લખીશું સદિશ r? આપણે સદિશ r આપણે આ રીતે લખીશું. r is equal to it is a plus b. r is equal to it is a plus b. ચલો એ સદિશ કઈ છે? જો a is equal to ai. a is equal to it is ai plus સદિશ b કઈ છે? જો સદિશ b b cos theta i caret plus b sin theta j caret. b cos theta i caret plus b sin theta j caret. ખબર પડી ને? ઓકે. હવે આગળના સ્ટેપમાં શું કરીએ? જુઓ, આ બે પર x ઘટકો છે એટલે શું લખ્યું? is equal to a plus b cos theta i caret plus b sin theta j caret. શું છે આ? સદિશ r. હવે તમારે આનો મીનિંગ સમજવાનો છે. r બરાબર a plus b cos theta i caret plus b sin theta j caret. તમને ખબર છે i caret ની જોડે જે ગુણાયું હોય એ શું હોય? x ઘટક. અહીંયા સદિશ r છે માટે આ i caret ની જોડે જે પદ ગુણાયેલું છે a plus b cos theta એને પરિણામી સદિશનો x ઘટક કહેવાય એટલે કે rx કહેવાય. આ આખું પદ શું કહેવાશે? rx. એ જ રીતે જે કેરેટ સાથે જે કંઈ પણ પદ ગુણાયેલું છે એને એ સદિશનો y ઘટક કહેવાય. માટે આ b sin θ થઈ જશે પરિણામી સદિશનો y ઘટક. ખબર પડી? તો કમ્પેરિઝન પરથી તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, કે r is equal to rxi plus ryj. ક્લિયર અબાઉટ ધીસ? ઓકે, હવે શું કરવાનું? ચલો, તમને ખબર છે હવે તો r is equal to rxi plus ryj લખ્યું હોય તો એનું મૂલ્ય કઈ રીતે શોધવાનું? પરિણામી સદિશનું મૂલ્ય. પરિણામી સદિશનું
મૂલ્ય જો કઈ રીતે શોધીએ છીએ પરિણામી સદિશનું મૂલ્ય સૂત્ર ખબર છે r = √rx² plus ry² is equal to under root ચલો rx એટલે કેટલા it is a plus b cos theta whole square plus ry એટલે કેટલા b sin theta it is b sin theta whole square ખબર પડી આવશે હવે આનું સાદુરૂપ આપવાનું છે ચલો જોઈએ is equal to વર્ગમૂળમાં ચલો a plus b cos theta whole square તમને ખબર છે a plus b whole square એટલે a square plus 2ab cos theta plus 2ab plus b square ઓકે જો અહીંયા a plus b cos theta પહેલું પદ છે a એનો વર્ગ એટલે it is a square 2ab 2a b એટલે આ વસ્તુ થઈ જશે it is b cos theta ત્યારબાદ બીજું પદ શું છે b cos theta એટલે એનો વર્ગ એટલે કે b square cos square theta આ છેલ્લું પદ કયા સિરીઝ રહેશે it is b square sin square ખબર પડી આ શું કર્યું એ ઓકે is equal to under root a square plus 2ab cos theta plus છેલ્લા બે પદમાંથી b square કોમન કાઢીએ તો બાકી શું રહેશે કૌંસમાં cos square theta plus sin square theta તમને ખબર છે cos square theta plus sin square theta is equal to 1 તો આટલાનો જવાબ માત્ર શું આવશે b square તો હવે હું આને આ રીતે લખી શકું કે જુઓ આ થયા a square b square ને અહીંયા આગળ લખું છું કે plus b square plus 2ab cos theta કારણ કે આ cos square theta plus sin square theta આનો જવાબ શું આવી ગયો છે 1 આનો જવાબ શું આવી ગયો છે 1 ક્લિયર અબાઉટ ધીસ તો આ થયું સૂત્ર કે જો તમને સદિશ a અને b આપેલા હોય બંને વચ્ચેનો ખૂણો θ આપેલો હોય તો બંનેનો સરવાળો એટલે કે r = a + b એનું મૂલ્ય કઈ રીતે શોધવાનું r = √a² + b² + 2ab cos theta r = √a² + b² + 2ab cos theta સૂત્ર ખાસ ધ્યાન રાખજો 11th માં અને 12th માં આ સૂત્રનો બહુ જ વધારે પડતો યુઝ આવે છે હવે દિશા કેવી શોધવાની ચલો પરિણામી સદિશની દિશા ફરી પાછું જો આ એડું આપણે દિશા શોધેલી છે ધારો કે પરિણામી સદિશ r x અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવે છે તો આપણને સૂત્ર ખબર છે આલ્ફા = tan inverse ry upon rx y ઘટક ભાગ્યા x ઘટક is equal to it is tan inverse ચલો ry બરાબર કેટલા છે કઈ છે ry ry it is b sin theta upon rx એટલે કે a plus b cos theta ખબર પડી આ શું કર્યું ઓકે ખાસ ધ્યાન રાખજો તમારે આ સૂત્રનો વધારે પડતો ઉપયોગ આવવાનો છે તથા આ પરિણામી સદિશની દિશા એટલે કે x અક્ષ સાથે બનાવેલો ખૂણો અથવા તો મારાથી બીજું શું કહેવાય ખબર સદિશ એ x અક્ષની દિશામાં છે ને તો આ પરિણામી સદિશે a સાથે બનાવેલો ખૂણો આને બીજું શું કહેવાય પરિણામી સદિશે a સાથે બનાવેલો ખૂણો ક્લિયર તો આ છે સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પહેલામાં પહેલું તમારે સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે આકૃતિ ધ્યાનમાં રાખવાની છે સદિશ a અને b ના ઘટકો ત્યાર પછી આ બીજું કશું નહીં પણ બેઝિક રીત જ છે હા થોડુંક તમારે મેથેમેટિકલ સ્ટેપ્સ નું સિમ્પ્લિફિકેશન માં ધ્યાન રાખવું પડશે હવે ક્વેશ્ચન થાય સર r = a + b તો આ મૂલ્ય આવ્યું ના દિશાએ હવે જો બે સદિશોની બાદબાકી હોય તો જોઈએ કે બે સદિશોની બાદબાકી હોય ત્યારે શું થશે હવે જો બે સદિશોની બાદબાકી આપેલી હોય એટલે કે ધારો કે સદિશ a અને b આપેલા છે એની વચ્ચેનો ખૂણો a અને b વચ્ચેનો ખૂણો થીટા છે અને તમારે બંનેની બાદબાકી શોધવી છે એટલે કે r =
a માઈનસ b શોધવા છે. r ઇઝ ઇક્વલ ટુ a માઈનસ b શોધવા છે. તો વિદ્યાર્થીઓ યાદ રાખો, હમણાં આપણે સરવાળા માટે જે મેથડ થી r નું મૂલ્ય અને દિશા શોધી, એ જ મેથડ થી તમારે બાદબાકી માટે પણ મૂલ્ય અને દિશા શોધી શકાય. a આપણે શોધેલા છે, b પણ આપણે શોધેલા છે. જો શું થશે, a ને હું લખું છું ઇટ ઇઝ a I કેરેટ માઈનસ સદિશ b કઈ રીતે લખું છું, માઈનસ b cos થીટા I કેરેટ માઈનસ b sin થીટા j કેરેટ. ખબર પડી આ વસ્તુ? આ વસ્તુ ખબર પડી? ઓકે, તો હવે હું આને આ રીતે લખું છું, what is equal to a minus b cos થીટા I કેરેટ પ્લસ b sin થીટા અથવા તો પ્લસ માઈનસ b sin થીટા j કેરેટ. કઈ રીતે હું લખું છું એ ખાસ ધ્યાન રાખજો. a minus b સદિશ b આપણે શોધ્યા હતા, b cos થીટા I કેરેટ પ્લસ b sin થીટા j કેરેટ, પણ વચ્ચે માઈનસ ની નિશાની છે એટલે બંનેની નિશાની બદલાઈ જશે. a minus b cos થીટા I કેરેટ કોમન કાઢ્યા. આને કઈ રીતે મેં લખ્યા, જો પ્લસ માઈનસ b sin થીટા j કેરેટ પ્લસ માઈનસ b sin થીટા j કેરેટ. ખબર પડી આ વસ્તુ? આ વસ્તુ ખબર પડી? ઓકે, હવે આનું મૂલ્ય કઈ રીતે શોધીશું? આનું મૂલ્ય કઈ રીતે શોધીશું? જો ધ્યાન આપો, આનું મૂલ્ય કઈ રીતે શોધીએ છીએ. ક્લિયર? સદિશનું મૂલ્ય, પરિણામી સદિશનું મૂલ્ય, પરિણામી સદિશનું મૂલ્ય r is equal to under root, થોડું ડાયરેક્ટ લખું છું, a minus b cos theta whole square plus minus b sin theta whole square. ખબર પડી? ઓકે, so is equal to under root a square minus 2ab cos theta plus b square cos square theta plus માઈનસ નો વર્ગ તો પ્લસ જ કહેવાનો છે, b square sin square theta. આમાંથી ફરી પાછું શું થશે, sin square theta plus cos square theta 1 થઈ જશે અને ખાલી b square રહેશે. તો તમારો જવાબ શું આવશે? તમારો જવાબ આવશે a square plus b square minus 2ab cos theta. r is equal to under root a square plus b square minus 2ab cos theta. r is equal to under root a square plus b square minus 2ab cos theta. તો જ્યારે r is equal to a minus b હોય ત્યારે ધ્યાન રાખવાનું છે કે એનું મૂલ્ય શું થશે, r is equal to under root a square plus b square minus 2ab cos theta. અહીંયા આ નિશાની બદલાય છે, અહીંયા આ નિશાની બદલાય છે, આ ખાસ ધ્યાન રાખજો. ખબર પડી? આ ઓકે, તો આ છે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ સરવાળા અને બાદબાકી માટે. ચલો હવે આના રિલેટેડ આપણે એક બે ક્વેશ્ચન્સ જોઈએ. દાખલા તરીકે ફર્સ્ટ ઉદાહરણ સદિશ a અને b વચ્ચેનો ખૂણો ધારો કે સદિશ a અને b વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે તથા સદિશ a અને b ના મૂલ્યો સમાન છે. તો પરિણામી સદિશ નું મૂલ્ય શોધો. ધ્યાન રાખો શું કે ધારો કે સદિશ a અને b વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે તથા a અને b ના મૂલ્યો સમાન છે. તો પરિણામી સદિશનું મૂલ્ય શોધો. જો હું આકૃતિ દોરું તો આ પ્રમાણે થશે. દાખલા તરીકે આ છે સદિશ a, આ થયો સદિશ b, બંને વચ્ચેનો ખૂણો છે થીટા બરાબર 60 ડિગ્રી. તમારે બંનેનો પરિણામી શોધવાનો છે. તો જો કઈ રીતે લખાશે પરિણામી, હું લખું છું ધારો કે પરિણામી સદિશ r છે. પરિણામી સદિશ r છે. તો કઈ રીતે લખું r ને? r is equal to it is a plus b. r is equal to a plus b. ઓકે, એનું મૂલ્ય વિદ્યાર્થીઓ યાદ રાખો. હવે દર વખતે તમારે મેથડ લખવાની નથી, તમારે તો જે છેલ્લે બોક્સમાં સૂત્ર આવ્યું એનો ઉપયોગ કરવાનો છે.
તો જુઓ ધારો કે પરિણામી સદિશ r છે, r = a + b, તો તેનું મૂલ્ય કેટલું થશે? r નું મૂલ્ય થશે r = √a² + b² + 2ab cos θ. સૂત્ર યાદ રાખજો, આ સૂત્ર ખાસ યાદ રાખજો. હવે તમને કીધું છે બંને સદિશના મૂલ્યો સમાન છે, માટે હું લખી શકું a = b. યાદ રાખજો, મૂલ્ય સમાન છે, સદિશ સમાન નથી, મૂલ્ય સમાન છે. તો a = b લખી શકું. તો હવે હું ચેન્જીસ કેમના કરું છું? જુઓ, =√a², b ની જગ્યાએ a લખું છું, a² + 2aa cos 60 ડિગ્રી. ખબર પડી ગયા? ઓકે, તો r = √a² + a² + 2a² cos 60 1/2 2 ગયા a² + a² + a² કેટલા થઈ જશે? 3a². તો r = √3a², તો r = √3a, or I can write r = √3b. ખબર પડી? તો તમારા યસ આ બંને જવાબો સાચા કહી શકાય. તો ધ્યાન રાખો, તમને ડેટા કઈ રીતે આપેલા હશે? બે સદિશોના મૂલ્યો આપેલા હશે, એમની વચ્ચેનો ખૂણો આપેલો હશે, તો પરિણામી સદિશનું મૂલ્ય કઈ રીતે શોધવાનું? યાદ રાખો, આ છે સદિશ સ્વરૂપ અને આ છે એનું મૂલ્ય, આ છે એનું મૂલ્ય. તમારે આ જ યાદ રાખવાનું સીધું. r = a + b, તો એનું મૂલ્ય r = √a² + b² + 2ab cos θ, જ્યાં θ એટલે a અને b વચ્ચેનો ખૂણો. યાદ રાખો, સબાચ સમાંતર બાજુ ચતુષ્કોણ નિયમ વાપરવા માટે બે સદિશો વચ્ચેનો ખૂણો ખબર હોવી જોઈએ. ઓકે, હવે બીજું એક ઉદાહરણ લઈએ. ચલો જો બીજું એક ઉદાહરણ આપણે જોઈએ. હવે ધારો કે કોઈ એક કણ પર બે સમાન મૂલ્યના બળ લાગે છે, જેમની વચ્ચેનો ખૂણો θ છે. ધારો કે કણ પર સમાન મૂલ્યના બે બળ લાગે છે. તેમની વચ્ચેનો ખૂણો θ છે. તેમની વચ્ચેનો ખૂણો θ છે. શું લખ્યું મેં? ધારો કે કણ પર સમાન મૂલ્યના બે બળ લાગે છે અને તેમની વચ્ચેનો ખૂણો θ છે. તો માટે પરિણામી બળ શોધો. ચલો, આ તમારો ક્વેશ્ચન છે વિદ્યાર્થીઓ. હવે આપણે તમને આવું શબ્દોમાં લખેલું છે, આપણે એની આકૃતિ વિચારીને સોલ્યુશન વિચારી. જુઓ, કોઈ એક કણ, ધારો કે આ છે કણ, બે સમાન મૂલ્યના બળ લાગે છે. ચલો બે બળ લાગુ પાડીએ. આ છે F1 અને આ છે બળ F2. ઓકે, બંનેના મૂલ્યો સમાન છે, એટલે કે F1 = F2, પણ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? θ છે. બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? θ છે. તો ક્વેશ્ચન છે પરિણામી બળ શોધો. ધારી લઈએ, ધારો કે પરિણામી બળ R છે. પરિણામી બળ F છે. તો F બરાબર શું થશે? F બરાબર F1 + F2. વિદ્યાર્થીઓ યાદ રાખજો, બળ એ સદિશ રાશિ છે, એટલે એનો સરવાળો આપણે સદિશ તરીકે જ કરવો પડશે. તો ધારો કે પરિણામી બળ F છે, તો F = શું લખાશે? F1 + F2. હવે એનું મૂલ્ય કેમનું લખાય? જો તેનું મૂલ્ય F = √F1² + F2² + 2F1 F2 cos θ. વિદ્યાર્થીઓ, બંને વચ્ચે તફાવત જુઓ. r = a + b, F = F1 + F2. r નું મૂલ્ય r = √a² + b² + 2ab cos θ. F નું મૂલ્ય √F1² + F2² + 2F1 F2 cos θ. જરૂરી નથી તમને દર વખતે બે સદિશો a અને b જ આપેલા હશે. ઓકે, બધી બહુ સદિશ રાશિઓ છે, બળ છે, પ્રવેગ છે. ઓકે, તો આવી સદિશ રાશિઓ માટે તમારે એમની સંજ્ઞા વાપરવાની થશે. ઓકે, તો એ પ્રમાણે તમારે સૂત્ર પણ ચેન્જ કરવાનું રહે. r = a + b, F = F1 + F2.
r નું સૂત્ર આ થયું √ a² + b² + 2ab cos θ, f નું સૂત્ર આ થયું √ f1² + f2² + 2f1 f2 cos θ. ખબર પડી? તો આવા ચેન્જીસ આપણે આપણી જાતે કરવાના રહેશે. ઓકે, ચલો હવે આપણે આને સિમ્પ્લિફાઈ કરીએ. કઈ રીતે સિમ્પ્લિફાઈ કરીએ છે જુઓ. ઇઝ ઇક્વલ ટુ √ f1 ઇઝ ઇક્વલ ટુ f2, તો મારે તે લખી શકું f1² + f1² + 2f1 f1 cos θ, થીટાની કોઈ કિંમત નથી આપેલી માટે √ f1² + f1² એટલે 2f1² પ્લસ આ થઈ જશે 2f1² cos θ પણ ડાઉન ઇઝ ઇક્વલ ટુ √2f1² કોમન લીધા બ્રેકેટમાં અહીંયા રહેશે માત્ર 1 પ્લસ અહીંયા રહેશે cos θ પ્લસ અહીંયા રહેશે cos θ. હવે ધ્યાન રાખજો ઇઝ ઇક્વલ ટુ √2f1² 1 plus cos θ 1 plus cos θ is equal to 2 cos square theta by 2 cos square theta by 2. Okay, is equal to હજુ આગળ શું થશે √2 × 2 4 f1² cos square theta by 2. હવે જો આનું વર્ગમૂળ કરું ને તો તમારું પરિણામી સદિશ f બરાબર શું બનશે 4 નું વર્ગમૂળ થશે 2 f1² નું વર્ગમૂળ થશે f1 cos square theta by 2 નું વર્ગમૂળ થશે cos theta by 2. તો આ થઈ ગયો તમારો જવાબ. હા, તમને આ સોલ્યુશનમાં એક જગ્યાએ ક્વેશ્ચન થશે. કઈ જગ્યાએ ડાઉટ છે તો મને ઇન્ફોર્મ કરશો. ઓકે, આજના લેક્ચરમાં શું ભણ્યા આપણે? યસ, સમાંતર બાજુ ચતુષ્કોણ નિયમ ભણ્યા, સરવાળા માટે બાદબાકી માટે. ત્યારબાદ આપણે એને લગતા બે ઉદાહરણ જોયા. ધ્યાન રાખો, હજુ આ ઉદાહરણમાં મેં a અને b f1 અને f2 ની કિંમત નથી આપી. જ્યારે તમને સદિશોની કિંમત આપેલી હોય, મૂલ્ય આપેલા હોય, ખૂણા આપેલા હોય ને, ત્યારે તો આ મેથડ બહુ જ સરળ બને છે, બહુ જ સરળ બને છે. એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, આ છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. જ્યારે બે સદિશો એમના મૂલ્ય અને એમની વચ્ચેનો ખૂણો થીટા આપેલો હોય ત્યારે ખૂબ જ સરળતાથી સરવાળો બાદબાકી શોધી શકાય છે.